Hello students, welcome to the GTU Studies. Myself, Professor Vishal Patel. આજે ડિપ્લોમા રાઉન્ડ 1 એડમિશન રિલેટેડ જે રિઝલ્ટ આવ્યું છે એના પછી મેં એક રિઝલ્ટ આવી ગયા પછી એ જોયા પછી શું પ્રોસેસ કરવી એનો એક વિડીયો અપલોડ કરેલો છે. પણ એની અંદર ઘણા બધાને ડાઉટ છે, જે કોમન ડાઉટ છે એ ઘણા બધા પૂછી રહ્યા છે, તો એને રિલેટેડ એક વિડીયો જ મૂકી દઉં જેથી એમના ડાઉટ આની અંદર આવી જાય તો એ સોલ્વ થઈ જાય. એમાં પહેલો કોમન ડાઉટ છે કે એક્સેપ્ટ કે ડિક્લાઇન નામનો ઓપ્શન એમને રિઝલ્ટ ઓપન કર્યા પછી નથી બતાવતા. તો ડોન્ટ વરી, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને નથી બતાવતા. એનું કારણ છે ફી ભરવાની આવતી છે જે સ્ટુડન્ટને, એને નહીં આવે. તો એમને એક્સેપ્ટ અને ડિક્લાઇન કઈ રીતે કરવું? તો કે એમને ફીની અંદર જવાનું છે, ફી પેમેન્ટની અંદર, અને એમને જે ફી બતાવે છે, જે મેં તમને હમણાં આગળનો વિડીયો જે અપલોડ કર્યો સવારે એમાં કીધેલું છે કે કોને કેટલી ફી બતાવી શકે છે, એ ફી તમે જો ભરશો એટલી ઓટોમેટિકલી એક્સેપ્ટ ગણાશે. અને ફી તમે જો આપેલી જે 22 તારીખ છે, 22 તારીખની રાત સુધીમાં એ લોકોએ મેક્સિમમ એટલે કે મોડામાં મોડું તમારી ફી ભરી દેવાની છે. જો ત્યાં સુધીમાં નથી ભરતા તો એ ઓટોમેટિકલી ડિક્લાઇન થઈ જશે. ઓકે, એટલે તમે જો એક્સેપ્ટ કરવું જોઈએ તો ફી ભરી દો એટલે ઓટોમેટિક એક્સેપ્ટ થઈ જશે. બીજું જે ક્વેરી હતો, બીજો ક્વેશ્ચન કે ફી છે કઈ રીતે ભરવી? તો કે મેં તમને એમના વિડીયોમાં કીધું છે કે ડાબી બાજુ જે ફી પેમેન્ટવાળું જે ઓપ્શન બતાવે છે એમાં ક્લિક કરશો એટલે તમને તમારી જે પણ ગવર્મેન્ટ કોટા છે, પ્રાઇવેટ કોટા છે એ પ્રમાણે ફી બતાવશે. બોયઝ છે તો ગવર્મેન્ટની અંદર 500 રૂપિયા બતાવે છે, TFWSમાં ન હોય તો. ગર્લ્સ છે તો એમને કોઈ ફી નહીં આવે. પ્રાઇવેટમાં મળ્યું છે, TFWS છે તો એમને નહીં આવે, પણ પ્રાઇવેટની અંદર TFWS નથી તો બોયઝ ગર્લ્સ બંનેને 10,000 ફી આવતી છે. તો એની નીચે એ લોકોએ HDFC બિલ ડેસ્કનો એક ઓપ્શન આપ્યો હોય છે. એટલે કે પહેલાં તો એમાં પે ફીઝમાં લખ્યું હોય છે, એની ઉપર ક્લિક કરશો એટલે HDFC બિલ ડેસ્ક, એની લેફ્ટ સાઈડ એક રાઉન્ડ હોય છે, એની ઉપર ક્લિક કરશો એટલે ઘણા એવું પૂછે કે ભાઈ HDFC લખ્યું છે તો એ જ બેંકનું છે, ચાલશે કે નહીં? એવું નથી. એ ખાલી એક સુવિધા પ્રોવાઈડ કરનાર બેંક તરીકે છે એ. બાકી તમે અંદર જશો, એની ઉપર ક્લિક કરશો એટલે તમે કોઈ પણ બેંકનું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તમે તમારા UPI વડે, એટલે કે એમાં એક UPI સિલેક્ટ કરશો તો QR કોડ પણ આવશે. એ QR કોડને સ્કેન કરીને તમે જીપે, પેટીએમ, ફોનપે કોઈ પણ એપ વડે તમે પેમેન્ટ કરી શકો છો. કોઈ એનો એક્સ્ટ્રા ચાર્જ નથી. એમાં જે લખેલી ફી છે એ જ તમારે પે કરવાની આવશે. આ થઈ ગયો સોલ્વ. તો હવે થર્ડ ક્વેશ્ચન છે કે અમારે હવે એક્સેપ્ટ ફી ભરી દીધી છે તો એડમિશન લેટર પણ મેં તમને એમાં કીધું છે ડાઉનલોડ કરી લીધો છે, તો હવે કોલેજ ક્યારે જવાનું રહેશે? તો કે SEPCની પ્રોસેસ આખી ઓનલાઈન છે. એમાં ક્યાંય એમાં એણે મેન્શન કરેલું નથી કે તમારે કોલેજ જઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. પણ કોલેજ છે એ સ્ટાર્ટ થઈ જવાની છે નેક્સ્ટ વીકમાં. તો જેને રાઉન્ડ 2ની અંદર ભાગ નથી જ લેવું, કે જે રાઉન્ડ 1ના એડમિશન જ્યાં મળ્યું છે એનાથી સેટિસ્ફાઈ છે, આપણે એ જ ફાઇનલ કરવું છે, તો એકવાર કોલેજ જઈ આવવું જોઈએ, કોન્ટેક્ટ કરી લેવાય. ત્યાં જે પણ એ લોકોએ ફેકલ્ટી બેસાડ્યા છે એ જે પણ ડિટેલ્સ પૂછે છે એ આપી દઈએ, જેથી હવે જ્યારે કોલેજ શરૂ થાય ત્યારે તમારો કોન્ટેક્ટ કરી એ તમને બોલાવી લે અને આપણે જે ભણવાનું શરૂ કરી દઈએ. બાકી તમે જો ન જવાનું હોય, રાઉન્ડ 2ની જો હજી રાહ જોઈ હોય, મારે રાઉન્ડ 2માં ભાગ લેવો છે અથવા નક્કી નથી છતાંય, તો અત્યારે કોઈ કોલેજ જવાની જરૂર નથી. રાઉન્ડ 2ની અંદર એડમિશન થયા પછી, રિઝલ્ટ આવ્યા પછી તમે કોલેજ જશો તો પણ ચાલશે. એટલે રાઉન્ડ 2ની અંદર જેને ભાગ લેવો છે એ રાઉન્ડ 2 સુધીનો વેઇટ કરે. રાઉન્ડ 2ની પહેલાં તમને રાઉન્ડ 1ની અંદર કેટલી સીટ છે એ કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં ભરાઈ ગઈ છે અને કેટલી ખાલી છે એનું એક લિસ્ટ બહાર પડશે, એ જોશું. પછી આપણે નક્કી કરી શકાય કે હવે કઈ કઈ જગ્યાએ આપણે રિસ્ક લેવા જેવું છે. જો બહુ ઓછી સીટ હોય, નથી જ મળે એમ, તો રાઉન્ડ 2માં આપણે કદાચ ભાગ ના લઈએ. ઓકે, રાઉન્ડ 2માં ભાગ કોણ લઈ શકે છે આવો સવાલ આવે છે. તો કે બધા જ. રાઉન્ડ 2માં ભાગ લેવો હોય તો પહેલા રાઉન્ડની ફી ભરી જ દેવાની છે, કન્ફર્મ ભરી જ દેજો. રાઉન્ડ 1માં એડમિશન મેળવવું હોય તો એક્સેપ્ટ જ કરવું છે આપણે. એક્સેપ્ટ કર્યા પછી રાઉન્ડ 2માં ભાગ નહીં લેવા દે તો એવું નથી. જો રાઉન્ડ 1ની અંદર તમે ફી પે નહીં કરો, એક્સેપ્ટ નહીં કરો એડમિશન, તો તમારું રાઉન્ડ 1નું એડમિશન એ જશે અને રાઉન્ડ 2માં કદાચ ન મળ્યું તો એ જશે. અત્યારે એક્સેપ્ટ કરી લેવાથી ફાયદો શું છે કે તમે જો રાઉન્ડ 2માં જોશો એટલે રાઉન્ડ 2 જેથી ઓપન થશે એટલે ત્યારે તમને સૌથી પહેલાં એક કન્સેન્ટ પૂછશે કે તમે રાઉન્ડ 2માં ભાગ લેવા માગો છો, તો તમારે આપવાનું છે યસ.
એટલે એનો મિનિંગ એવો થયો કે જે રૂલ્સ છે એ તમારે સ્વીકાર કરવાના છે. રૂલ્સ શું છે? તો કે રાઉન્ડ 2માં તમે એપ્લાય કર્યું, ચોઈસ નાખી, અને તમે જે નાખેલી ચોઈસમાંથી તમને કોઈ એડમિશન મળી ગયું તો તમારે પછી રાઉન્ડ 1માં જે એડમિશન મળ્યું હતું એ કેન્સલ થઈ જશે, અને રાઉન્ડ 2માં જ્યાં મળ્યું એ તમારું ફાઇનલ ગણાશે. એટલે તમારે જો રાઉન્ડ 2માં જે મળે છે એ એક્સેપ્ટ કરવાની તૈયારી હોય તો જ આપણે એ રાઉન્ડ 2માં ભાગ લેવાનો છે. બીજું, રાઉન્ડ 2ની અંદર મેં ચોઈસ નાખી પણ મને એક પણ જગ્યાએ એડમિશન નથી મળ્યું, તો રાઉન્ડ 1માં જે આપણે ફી પે કરીને એક્સેપ્ટ કર્યું હતું એ કન્ફર્મ રહેશે, એ તે કન્ટિન્યુ રહેશે, એટલે એનો ફાયદો છે. અને રાઉન્ડ 1માં તમે ફી જ નથી ભરી અને રાઉન્ડ 2માં તમને ક્યાંય ન મળ્યું તો તમને ક્યાંય એડમિશન મળ્યું ન ગણાય. હવે વાત આવે છે, મને રાઉન્ડ 1 મેં એડમિશનની ફી ભરી દીધી છે, હવે રાઉન્ડ 2માં મને બીજી બ્રાન્ચમાં મળ્યું, બીજી સપોઝ કોલેજમાં મળ્યું, તો એ ફી ભરેલાનું શું? તો કે એ ફી છે એ SCPC સેન્ટ્રલ સિસ્ટમ જ છે, એટલે એ તમારે ટ્રાન્સફર થઈ જશે. ખાસ ગવર્મેન્ટમાં તો બહુ ફી નથી, પણ પ્રાઇવેટ કોલેજમાં કોઈ મળ્યું છે જેમને 10,000 ફી પે કરવાની આવે છે, તો એ 10,000 અત્યારે પે કરી દઈને હવે મેં બીજા રાઉન્ડમાં બીજી કોલેજમાં મળ્યું તો મને પાછા 10,000 પે કરવાના રહેશે નહીં. ત્યારે તમારે કોઈ ફી પે કરવાની આવશે નહીં. તો તમારે એ 10,000 ક્યાં ગયા? તો કે તમે જે કોલેજમાં બીજા રાઉન્ડમાં હવે એડમિશન મળ્યું એ કોલેજના એ ટ્રાન્સફર કરી દેશે, એ SCPC વાળા પાસે છે, જે છેલ્લે ફાઇનલ તમે જે એડમિશન લ્યો છો એ કોલેજની ટ્રાન્સફર કરી દેશે, એટલે તમારી ચિંતા કરવાની જરૂર નથી. એટલે તમારી જે કોલેજની ફી છે પછી પ્રાઇવેટમાં એમાં જેટલી ટોટલ સેમેસ્ટરની ભરવાની હોય એમાંથી 10,000 માઇનસ કરીને જે વધશે એ તમને ભરવાની કહેશે. એટલે તમારે ફી બાબતે કોઈ ચિંતા નથી કરવાની. આપણે અત્યારે એક જ ગોલ હોવો જોઈએ કે રાઉન્ડ 1નું એડમિશન આપણે એક્સેપ્ટ કરી જ લેવું જોઈએ. ઓપ્શન નથી તો ફી પેમેન્ટ કરી દો. ફી પેમેન્ટમાં જો તકલીફ થતી હોય તો હમણાં SCPDC વાળાએ એમની વેબસાઇટ ઉપર એક મૂકેલી હતી નોટિસ કે ફી પ્રોબ્લેમ થતો હોય તો સાંજે ટ્રાય કરવી, કારણ કે ત્યારે એનું સર્વર કાંક ડાઉન હતું. અને કઈ જગ્યાએ કેટલી સીટમાં કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલા મેરિટે એડમિશન અટક્યું છે એની પણ રાઉન્ડ 1ની PDF અપલોડ કરી દીધી છે. એ તમારે જોતી હોય તો તમે મેં શરૂ કરેલા એડમિશનનું જે ડિપ્લોમાનું ગ્રુપ છે એમાં જોડાઈ જાઓ, એમાં હું મોકલેલી જ છે. પછી જોડાના હોય અને પછી જો હજી મારે મોકલવાની રહી ગઈ હોય તો પર્સનલ મેસેજ કરજો. વોટ્સઅપ નંબર તમને નીચે આપેલો જ છે, તો ત્યાંથી હું તમને વોટ્સઅપમાં મોકલી દઈશ. ટેલિગ્રામ ચેનલમાં પણ હું અપલોડ કરી દઉં છું, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અને તમારે હવે તમારું લિસ્ટ જે છે એ કઈ કોલેજમાં ક્યાં છે, એ કઈ કોટેમાં આપણે મળ્યું છે, કેટલા સ્ટુડન્ટ છે, એમાં એડમિશન લીધું છે, એનું પણ લિસ્ટ મૂક્યું છે, જે લગભગ 800-900 પેજની PDF છે. કારણ કે દરેક કોલેજની એક બ્રાન્ચમાં કેટલા એડમિશન થયા અને કેટલી શીટ છે એ ભરાયેલી આવીને કોના ભરાયેલા છે એ બધી યાદી છે, જે આપણે આમ તો જુઓ તો ખાસ જોવાની જરૂર નથી, કારણ કે આપણને જે કોલેજમાં લખ્યું છે એ કોલેજમાં એમાં એમનું નામ લખ્યું જાય છે, એટલે એ તો આપણને ખબર જ છે. આ સિવાય જો કોઈની હજી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેરી છે, પ્રોબ્લેમ છે, તો તમે મને વોટ્સએપ નંબરમાં મેસેજ કરી શકો છો. ત્યાંથી હું તમને જરૂર રિપ્લાય આપીશ અને તમારું બનતો એવો પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ. અને બીજું, જેમને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને પર્સનલ મળવું છે, ઘણા ડાઉટ એવો આવ્યો છે કે ખાસ રૂબરૂ મળીને એમને જાણવું હોય બધું, તો ભાવનગરની અંદર જે સ્ટુડન્ટ્સ રહે છે અથવા BPTAમાં એડમિશન મળવાનું છે, અહીંયા આવવાનું હોય ભાવનગર, તો હું ત્યાં જ અવેલેબલ હોઉં છું. મારા કોચિંગ ક્લાસે હું સવારથી સાંજ અવેલેબલ હોઉં છું. તમે મને ડાયરેક્ટલી મેસેજ કરી કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો ક્યાં આવવાનું છે, તો ત્યાં આવીને તમે પણ રૂબરૂ આ બધું સોલ્વ કરી અને સમજી શકો છો. ઓકે, તો આઈ થિંક તમને આ બધું સમજાઈ ગયું છે. રાઉન્ડ 1માં જેમને એડમિશન કન્ફર્મ કરી જ લેવું છે, આપણે હવે કાંઈ કરવાનું આગળ થતું નથી, તો એમને કોલેજ જઈ એકવાર રિપોર્ટિંગ કરાવી દેવું અને એ લોકો કહે ત્યારથી કોલેજ સ્ટાર્ટ કરી દેવી. અને જરૂર પડે જેમને કે કોઈને કોચિંગ ક્લાસની હજી સ્ટાર્ટિંગમાં જરૂર પડે એવા છે, કારણ કે સબ્જેક્ટ આખા સ્કૂલ કરતાં અલગ થશે, એન્જિનિયરિંગના કોન્સેપ્ટ ઉપર જશે અને કોલેજમાં પ્રોપર જે નથી શીખી શકતો એવું લાગે છે, તો કોચિંગ ક્લાસ અમારા અવેલેબલ છે, ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બધી જ બ્રાન્ચને કરાવીએ છીએ. પહેલા વર્ષે તો ખાસ કોમન આવે છે, એટલે એમાં તો કંઈ ઓપ્શન નથી રાખતા, બધી જ બ્રાન્ચને બધા સબ્જેક્ટ આવે છે. આગળ જતાં પણ આપણે અલગ બ્રાન્ચના અલગ સર પ્રમાણે એના થ્રુ જ આપણે કરાવતા હોઈએ છીએ, એટલે એમને પણ થ્રુ આઉટ આખું ડિપ્લોમા પણ થઈ શકશે. તો આઈ થિંક તમને તમારા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયા છે. બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો મેં કીધું એમ મેસેજ કરજો, બધાને શેર કરજો, જેથી એમને કોઈ પ્રોબ્લેમ આવો હોય તો એ લોકો વિડીયો જોઈને એક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. અને ખાસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા દરેક વિડીયો છે એ તમને તાત્કાલિક તરત મળી રહે. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.